પિયુષભાઈ. જય સિયારામ. અહીંયા ઉપસ્થિત બધાય સાધુ સમાજને હું એક એવો આક્ષેપ કરું છું. અહીંયા ભક્તિરામ બાપુ, પરમ પૂજ્ય ભક્તિરામ બાપુને પણ મારા જય સિયારામ. બાપુ, અમારા સાધુ સમાજના જે સીતારામ છાત્રાલય રાજકોટ સ્થિત છે તેમાં અમે કરંટ વિદ્યાર્થી છીએ, અમે સ્થિત વિદ્યાર્થી છીએ. અમારી વેદનાને સમજો તમે, અમારા જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટે તમે એકઠા થાવ. અમારા ખૂબ ઘણા બધા પ્રશ્નો છે બાપુ. સીતારામ છાત્રાલયની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નથી શુદ્ધ પાણી મળતું, નથી શુદ્ધ જમવાનું મળતું. એકને એક જમવાનું, એકને એક મેનુ રિપીટ કરવામાં આવે છે, જેથી તમામ વિદ્યાર્થીઓ, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બીમાર પડે છે. અમુક વ્યક્તિને પથરીનો પ્રોબ્લેમ થવાથી ઘરે પણ જતા રહે છે. પહેલાં એડમિશન લે છે, અહીંયા રહે છે, થોડાક દિવસ અહીંયા રહે છે અને પછી ઘરે પણ જતા રહે છે. આવી કરુણ પરિસ્થિતિ છે. છાત્રાલય અહીંયા રાજકોટની સ્થિત છે એવું અમુક આપણા સાધુ સમાજમાં પણ નથી ખબર કે રાજકોટની અંદર છાત્રાલય છે. આવી કરુણ પરિસ્થિતિ છે. અમે વિદ્યાર્થી ગમે તે પ્રશ્ન હોય ટ્રસ્ટી સમક્ષ જઈએ અથવા તો ગૃહપતિ સમક્ષ જઈએ તો અમારા પ્રશ્નોના નિરાકરણ બદલે અમારા પ્રશ્નોને દાબી દેવામાં આવે છે. આજે સાધુ સમાજ એકઠો થયો છે. ચેતન બાપુ અને જિજ્ઞેશ બાપુને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે બાપુ. અમારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે આ છાત્રાલય બચાવો આંદોલન જે ઉપાડ્યું છે તેમાં અમારા તમામ વિદ્યાર્થી મિત્રોનો સપોર્ટ છે બાપુ. અને બાપુ, આ તમે જે આંદોલન કરી રહ્યા છીએ એ આંદોલન થયું જેનાથી અમે તમામ વિદ્યાર્થી મિત્રોને એક નવો અવાજ મળ્યો છે કે અમે સ્ટેજ ઉપર આવીને અમે ગમે તે વ્યક્તિને કહી શકીએ કે અમે સાધુ સમાજના છીએ, અમારા પ્રશ્નોને સાંભળો. આજે તમામ સાધુ સમાજ એકઠો થયો છે તો મારા પ્રશ્નોને તમે સાંભળો. અમે કોઈ પણ જાતનું રૂમની વાત કરીએ તો રૂમમાં લાઇટ, પંખા, તો ગમે તે વિદ્યાર્થી મિત્ર ભણતો હોય તો તે પોતાનું ગમે તેમ કરીને પોતાના પૈસા વાપરે છે. અમે અહીંયા રહીએ છીએ, કોઈ પણ જાતની વસ્તુ થાય, પંખા બગડે, લાઇટ બગડે, બધા જ વિદ્યાર્થી મિત્રો પોતે તેના પૈસાથી સમૂહ કરાવવામાં આવે છે. ટ્રસ્ટી સમક્ષ જવામાં આવે તો તેના પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે. ટ્રસ્ટી કોઈ પણ જાતના પ્રશ્નો સાંભળતા નથી. અમારા વિદ્યાર્થી મિત્રોની બસ એક જ પ્રશ્ન છે કે અમને જે કાંઈ પ્રશ્નો છે, અમને જે પણ કાંઈ પ્રશ્નોના જેના લીધે અમે બધા વિદ્યાર્થીઓ પરેશાન થઈએ છીએ, હેરાન થઈએ છીએ, બધા સાધુ સમાજ ભાઈઓ તથા બહેનો બધા જ ભેગા છીએ, ત્યારે હું એક જ વસ્તુ કહું સીતારામ છાત્રાલય વતી કે અમારા પ્રશ્નોને સાંભળો અને તેનું નિરાકરણ જલ્દી જેટલું બને તેટલું જલ્દી લાવો. જય સિયારામ.